નમસ્કાર મિત્રો, જીવનમાં સુખી થવા માટે આ 5 બાબતો હંમેશા યાદ રાખવી જોઈએ। જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે। વ્યક્તિ આર્થિક સમસ્યા અને માનસિક તણાવના કારણે પરેશાન રહે છે, તો કેટલાક વિશેષ ઉપાય કરીને પણ તમે જીવનમાં સુખ મેળવી શકો છો। તો ચાલો જાણીએ જીવનમાં સુખી થવા માટે કયા ઉપાયો કરવા જોઈએ। તે જાણીએ તે પહેલાં મિત્રો, વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય મા લક્ષ્મી જરૂરથી લખજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો, પહેલું જોઈએ, જો ઘરની સ્ત્રી સવારે ઉઠીને સૌથી પહેલાં ઘરના મુખ્ય દરવાજા પર તાંબાના વાસણમાંથી પવિત્ર જળ છાંટે છે, તો ઘરમાં દેવી લક્ષ્મીના પ્રવેશવાનો માર્ગ ખુલી જાય છે। બીજું, ગાય માટે પહેલી રોટલી કાઢો, તેનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે। ઘરના મંદિરની ઈશાન દિશામાં હંમેશા પાણીથી ભરેલો કળશ રાખો। પવિત્રતાના પ્રતીકો જેમ કે આરતી, દીવો, પૂજા, અગ્નિ વગેરેને મોઢેથી ફૂંક મારીને ઓલવવો નહીં। મંદિરમાં ધૂપ, અગરબત્તી, હવનકુંડની સામગ્રી દક્ષિણ પૂર્વ દિશામાં એટલે કે અગ્નિ દિશામાં રાખવી। ત્રીજું, સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે। ઘરમાં ક્યારેય સાવરણીને ઊભી ન રાખવી અને તેના પર પગ પણ ન મૂકવો, તેની ઉપરથી પસાર પણ ન થવું, નહીં તો ઘરમાં સુખ અને સમૃદ્ધિનો અભાવ રહે છે। સાવરણીને હંમેશા છુપાવીને જ રાખવી જોઈએ। ચોથું જોઈએ, જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે, તો ભગવાન બૃહસ્પતિ ઘરની ઉત્તર પૂર્વ દિશામાં વાસ કરે છે, તેથી ઘરનું મંદિર આ દિશામાં રાખો અને મંદિરમાં દેવી દેવતાઓના મુખને પૂર્વ દિશામાં રાખો। સવારે અને સાંજે ઘરના મંદિરમાં દીવો અવશ્ય પ્રગટાવો। પાંચમું જોઈએ મિત્રો, અઠવાડિયામાં એકવાર ઘરમાં મીઠાના કચરા પોતા કરો, તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે। જો ઘરના મંદિરમાં કોઈ પૂજનીય મૂર્તિ હોય તો દરરોજ ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુ સ્વસ્તિક કરી પૂજા કરો। ઘરમાં ક્યારેય કરોળિયાના ઝાડા ન થવા દો, નહીં તો કરોળિયાના ઝાડા તમારા નસીબ અને કર્મને ફસાવી દેશે, અવરોધો ઊભા કરે છે। છઠ્ઠું જોઈએ મિત્રો, જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ જળવાય, તો દર અમાસના દિવસે ઘરને સારી રીતે સાફ કરો। નકામી વસ્તુઓ ઘરમાં ન રાખો, અગરબત્તી પ્રગટાવો। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો ઈશાન ખૂણો સૌથી પવિત્ર અને સકારાત્મક છે। આ ખૂણામાં દેવી દેવતાઓનો વાસ હોય છે। આ કારણથી જીવનમાં પ્રગતિ અને સફળતા મળે છે। આ સ્થાનને હંમેશા સ્વચ્છ રાખો। આ જગ્યા પર પૂજા સ્થાન હોવું શુભ છે। સાતમું જોઈએ મિત્રો, સવારે ઘરમાં ભજન અવશ્ય વગાડો, તેનાથી ઘરમાં દેવી શક્તિના આશીર્વાદ આવે છે। ઘરમાં ગાયના છાણને મહિનામાં 2 વાર સળગાવીને ગુંદર, લીમડાના પાન, કપૂર, લવિંગ, ગુગળ વગેરેનો ધુમાડો કરવાથી ઘરની ઉપરની હવા સુરક્ષિત રહે છે અને રોગો પણ દૂર થાય છે। ઘરમાં લેણું અને બીમારી ક્યારેય સમાપ્ત થતી નથી, તો તેનાથી બચવા માટે ઘરના નૈઋત્ય ખૂણામાં એટલે કે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં લાલ બલ્બ પ્રગટાવો। કબાટ કે જેમાં પૈસા, સોનું કે કિંમતી વસ્તુઓ રાખીએ છીએ, તે ઉત્તર દિશા તરફ તેનું મુખ રાખો। આમ કરવાથી ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય છે। નવમું જોઈએ મિત્રો, પથારી પર બેસીને ક્યારેય ભોજન ન કરો, આવું કરવાથી ખરાબ સપના આવે છે। ઘરમાં બૂટ અને ચંપલને ગમે ત્યાં અને ઊંધા જતા ન રાખો, તેનાથી ઘરમાં અશાંતિ અને ગરીબી આવે છે। 10મું જોઈએ,
ઘરમાં પ્રવેશવા માટે એક જ દરવાજો રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર 3 દરવાજા શુભ નથી હોતા. ઘરમાં પ્રવેશવા માટે ઉત્તર અને પૂર્વ દિશા શ્રેષ્ઠ છે. દક્ષિણ દિશામાં ભૂલથી પણ દરવાજો ન ખોલવો જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક શક્તિ આવે છે. 11મું જોઈએ મિત્રો, એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીને સાફ સફાઈ પસંદ છે. તેથી તેમના આશીર્વાદ મેળવવા માટે ઘરના મુખ્ય દરવાજાને સાફ રાખવું જોઈએ. જ્યારે ઘરની બહાર ગંદકી ફેલાય છે તો નકારાત્મકતા વધે છે. ઘરની ઉત્તર દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ફાયદો થાય છે. 12મું જોઈએ મિત્રો, ધાર્મિક અને વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિકોણથી તુલસીના છોડને ખૂબ જ પૂજનીય અને સકારાત્મક અસરવાળો છોડ માનવામાં આવે છે. તુલસીના છોડમાં અનેક ઔષધીય ગુણો પણ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ ઉત્તર દિશામાં હોય છે તે ઘરમાં હંમેશા સુખ, પ્રગતિ અને સકારાત્મકતા આવે છે. 13મું જોઈએ મિત્રો, સાંજે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રગટાવો. તેમાં 2 લવિંગ નાખી દેવા. જો તમે ઈચ્છો છો તો આ દીવો દરરોજ પ્રવેશદ્વારની બંને બાજુ અથવા તો એક તરફ તમે લગાવી શકો છો. આમ કરવાથી દેવી દેવતાઓની સાથે પૂર્વજોની કૃપા પણ પ્રાપ્ત થાય છે, જેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે. 14મું જોઈએ મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર દિવસ આથમી જાય કે પછી સાવરણીથી ન વારવું જોઈએ. એવું પણ માનવામાં આવે છે. આવું કરવાથી દેવી લક્ષ્મી ઘરમાંથી બહાર ચાલ્યા જાય છે અને માતા લક્ષ્મીનો તે ઘરમાં વાસ નથી રહેતો. 15 નંબરની વાત કરીએ મિત્રો, જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો છો ત્યારે તવાને ગરમ કર્યા પછી તેમાં થોડું દૂધ છાંટવું જરૂરી માનવામાં આવે છે. આમ કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે. આ સાથે પ્રથમ રોટલી તમે ગાયને ખવડાવો. તમે આ રોટલીમાં થોડો ગોળ અથવા તો ખાંડ રાખી શકો છો. 16મું જોઈએ મિત્રો, પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે શયન કક્ષમાં કપૂર સળગાવો. જો પતિ પત્ની વચ્ચે ઘણીવાર તણાવની સ્થિતિ ઉત્પન્ન થાય છે તો રાત્રે સૂતા પહેલાં બેડરૂમમાં કપૂર સળગાવી દેવું. આનાથી સકારાત્મકતાનો પ્રવાહ વધે છે, જે તણાવને દૂર કરવામાં મદદ કરે છે. એવું પણ મિત્રો માનવામાં આવે છે કે દરરોજ આમ કરવાથી પતિ પત્ની વચ્ચેના તણાવ દૂર થાય છે અને સંબંધ પણ મજબૂત બને છે મિત્રો. 17મું જોઈએ, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ. રસોડાની દિવાલોને લાલ, નારંગી, ગુલાબી રંગથી રંગાવો. જ્યારે ડ્રોઈંગ રૂમ અને કાર્યક્ષેત્ર ઉત્તર દિશામાં હોવો જોઈએ. કચરાપેટી, વોશિંગ મશીન, સાવરણી અને ઇલેક્ટ્રિક સાધનો ઉત્તર દિશામાં ન રાખો. આવું કરવાથી ધનની હાનિ થાય છે. ઘરની બહાર ઉત્તર દિશામાં વડ જેવા વૃક્ષો પણ ન વાવો. સાથે જ ઘરમાં કેળા અને દાડમના ઝાડ ન લગાવો, જેના કારણે ઘરની સુખ સમૃદ્ધિ જતી રહે છે. 18 નંબર જોઈએ, વિદ્યાર્થીઓએ તેમના પુસ્તકોમાં મોરના પીંછા રાખવા જોઈએ. તેનાથી અભ્યાસમાં વધુ મન લાગે છે. જો પરસ્પર સંબંધોમાં મતભેદ ઘણો વધી ગયો હોય તો તેનો અર્થ એ છે કે મંગળ ગ્રહ નબળો છે. આ માટે શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. જે લોકોની કુંડલીમાં રાહુ દોષ હોય તેમને મોરના પીંછા ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ. તેનાથી રાહુના દોષ ઓછા થાય છે.
19 નંબર જોઈએ મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં પાણીના બિનજરૂરી ટીપાં પડવાથી આર્થિક નુકસાન થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ટાંકીમાંથી પાણી ટપકવું એ શુભ માનવામાં આવતું નથી. જે ઘરોમાં નળનું પાણી ટપકતું હોય ત્યાં સુખ અને સમૃદ્ધિ લાંબો સમય ન ટકે. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે તરત જ દોષને દૂર કરવો જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ગ્રહો શુભ ફળ આપે છે, જેમાંથી ગુરુ સુખ ને સમૃદ્ધિ માટે જવાબદાર છે. ગુરુને જીવનમાં મજબૂત બનાવવા માટે પાણીમાં થોડું હળદર, મીઠું ભેળવી કચરા પોતા કરો. આ ઉપાયથી જીવનમાં પ્રગતિની તકો વધે છે. 20 નંબર જોઈએ મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર શુક્રદેવને પ્રસન્ન કરીને આર્થિક સ્થિતિ મજબૂત કરી શકાય છે. આવી સ્થિતિમાં શુક્રદેવને પ્રસન્ન કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પાસે સુગંધિત ફૂલો લગાવો. શુક્રવારે તેને લાગવામાં સારું માનવામાં આવશે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર.